અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી। સુરતમાં કામરેજ નજીક 80 લાખની લૂંટ થઈ। ધોળા દિવસે આંગડિયા પેઢીના કર્મચારી લૂંટાયો અને બસમાંથી નીચે ઉતારી લૂંટ ચલાવવામાં આવી। ગ્રામ્ય વિસ્તાર અને શહેરી પોલીસ હદ વચ્ચેનો આ વિવાદ ભોગ બનનાર મહિદરપુરાથી બસમાં ચડ્યો હતો। ત્યારે સુરતમાં ધોળા દિવસે સુરતના કામરેજ વિસ્તાર નજીક 80 લાખની લૂંટ કરવામાં આવી। પેઢીનો કર્મચારી લૂંટાયો છે। બસમાંથી નીચે ઉતારી અને લૂંટ ચલાવવામાં આવી। ગ્રામ્ય અને શહેર પોલીસ વચ્ચે હદનો વિવાદ હવે વકર્યો છે। તો ભોગ બનનાર મહિદરપુરાથી બસમાં ચડ્યો હતો અને ત્યારબાદ બે વ્યક્તિ દ્વારા લૂંટ ચલાવવામાં આવી। સુરતમાં કામરેજ નજીક 80 લાખની લૂંટ ચલાવાઈ। ધોળા દિવસે આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે। ત્યારે સુરક્ષાને લઈને સવાલો અનેક ઉઠી રહ્યા છે। તો આજ બાબતે વધુ ચર્ચા કરીશું। આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સુરતથી સંવાદદાતા રાબિયા સાલેહ। રાબિયા, સુરતના કામરેજ વિસ્તારમાં ધોળા દિવસે લૂંટ થઈ છે, શું છે વધુ વિગતો? ધોળા દિવસે લૂંટ એટલે કે પોલીસની કામગીરી ઉપર સવાલ। રાતે તો પેટ્રોલિંગ થતી એવું કહેવામાં આવે છે, પરંતુ ધોળા દિવસે આ રીતે લૂંટ થતી હોય છે અને લૂંટ બાદ પોલીસ જાગતી હોય છે। ખૂબ જ શરમની વાત છે। સુરતની અંદર અવારનવાર ક્રાઇમ રેટ જે છે દિવસે ને દિવસે વધી રહ્યો છે અને સબ સલામતીના જે છે દાવા કરવામાં આવે છે। એક નહીં બે નહીં અને 80 લાખ રૂપિયાની જે લૂંટ કરવામાં આવી છે એને લઈને પોલીસ તંત્ર હવે દોડતું થયું છે। બંને પોલીસની હદની અંદર જે છે આ લૂંટ કરવામાં આવી છે। ત્યારે સુરત જે જિલ્લાનું પોલીસ કહેવાય, શહેર અને જિલ્લાની હદની વચ્ચે જે છે આ લૂંટ થઈ છે, ત્યારે એના સીસીટીવી પણ સામે આવ્યા છે અને સાથે જે છે સમગ્ર ઘટનાને લઈને હવે પોલીસે તપાસ શરૂ કરી છે। ત્યારે સુરતનો જે કામરેજ વિસ્તાર છે તે અને સુરતનો મહિદરપુરા પોલીસ સ્ટેશન, આ બંને પોલીસ સ્ટેશનના જે સ્ટાફ છે હવે તપાસમાં જોડાઈ ગયા છે। કહી શકાય છે કે જે આંગડિયા પેઢી છે એના કર્મીને લૂંટી લેવામાં આવ્યો છે। ધોળા દિવસે આ લૂંટ ચલાવવામાં આવી છે। સુરત ખાતે આંગડિયા પેઢીને લૂંટાવવું કોઈ પહેલી વખત નથી। અવારનવાર સુરત ખાતે આંગડિયા પેઢીની લૂંટની ઘટના બનતી હોય છે અને પોલીસ માત્ર તપાસનો ધમધમાટ ચલાવતી હોય છે, પણ આ વખતની જે લૂંટ છે એ ધોળા દિવસે થતા જ પોલીસ તંત્રની પણ ઊંઘ ઉડાડી દીધી હોય એવું લાગી રહ્યું છે। વ્યવહારિક છે કે બસમાંથી જ્યારે તે નીચે ઉતરવા જઈ રહ્યો હતો ત્યારે આ લૂંટ ચલાવવામાં આવી છે અને તમામ જે લોકો ત્યાં હતા તે લોકો દ્વારા પણ આ લૂંટને જોઈને ક્યાંક એક ભયનો માહોલ થઈ ગયો હતો, કારણ કે દિવસની અંદર કોઈ કશે જતું હોય, કોઈના હાથમાં બેગ હોય કે કોઈ વસ્તુ હોય અને ત્યારે આ લૂંટ ચલાવવામાં આવે તો વ્યવહારિક છે કે લોકોની અંદર ભયનો માહોલ હોય। પરંતુ આ વાત છે આંગડિયા પેઢીની અને આંગડિયા પેઢીની અંદર જો કોઈ લૂંટ થતી હોય તો કોઈ અંદરનો માણસ હોઈ શકે એવી પણ શક્યતા પોલીસ વ્યક્ત કરી રહી છે કે પછી જે લૂંટ થઈ છે આ લૂંટ થવા પહેલા રેકી કરવામાં આવી, કઈ રીતની આ લૂંટ થઈ અને સમગ્ર મામલો શું છે એને લઈને હવે પોલીસ ધમધમાટ શરૂ થઈ ગયો છે। પણ સુરત અને ગ્રામ્ય શહેર વચ્ચેનો આ જે હદ વિસ્તારનો બનાવ છે, ભોગ બનનારો મહિદરપુરા કહી શકાય ત્યાંથી બસમાં ચડ્યો હતો અને ત્યારબાદ બંને પોસ્ટની હદની જે હવે પોલીસ છે આ મહિદરપુરાની અંદર અને કામરેજની અંદર એ તમામ જે છે જેની સાથે લૂંટ થઈ છે, જેની આ લૂંટની ઘટના બની છે એના સીસીટીવી તપાસવામાં લાગી ગઈ છે। સીસીટીવી પણ સામે આવી ગયા છે અને સીસીટીવીમાં પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે જે રીતના આ વ્યક્તિ જઈ રહ્યો છે, બસમાં તે ચડી રહ્યો છે, એ સીસીટીવીની અંદર તમામ જે ઘટના છે એ પણ કેદ થઈ ગઈ છે। પરંતુ હવે સવાલ એ થાય છે કે એક નહીં બે નહીં 80 લાખ રૂપિયાની લૂંટ અને આંગડિયા પેઢી એટલે કે લોકોનું પૈસા મોકલવાનું જે એક વ્યવહાર કરવાનું જે એક તંત્ર કહી શકાય, લેવેચનું એક તંત્ર કહી શકાય, તેની અંદર આ લૂંટ હજારો લાખો લોકોના પૈસા એને લઈને હવે શું કોઈમાં એક ચિંતાનો માહોલ ઉભો થયો છે। બિલકુલ રાબિયા, અને તપાસનો ધમધમાટ પણ શરૂ કરી દીધો છે। રાબિયા, આભાર તમામ વિગતો બદલ।